ઓમ નમઃ શિવાય। આજે ચોથા નવરાત્રિની આપ સૌને મંગલ વધાઈ। આજે ચોથી નવરાત્રિમાં મા દુર્ગાનું ચોથું સ્વરૂપ જે છે મા કુષ્માંડા। કુષ્માંડા વિશે આપને થોડુંક જાણકારી આપીશ। આ ચોથું સ્વરૂપ જે મા કુષ્માંડાનું છે એ મા ભગવતી દ્વારા આપણા અંગોને બ્રહ્માંડમાં ઉત્પન્ન કરવાની અને કહેવાય ને દેવી આધિ વ્યાધિ ઉપાધિ માનવીઓની દૂર કરવાવાળી હોય છે। એટલે ભવસાગરમાંથી પાર કરવા માટે મા કુષ્માંડાની આપણે ભક્તિ કરવી જોઈએ। અને બહુ દિવ્ય સૌમ્ય સ્વરૂપ છે, સહજ સ્વભાવ છે મા કુષ્માંડાનું। અને કહેવાય છે કે મા સહજ પ્રેમની એકદમ તમે ભક્તિભાવપૂર્વક મા કુષ્માંડાની ભક્તિ કરશો તો સહજ ફળ દેવાવાળી અને પારલૌકિક આપણી ઉન્નતિ, લૌકિક પારલૌકિક ઉન્નતિ કરે છે, સુખ સમૃદ્ધિ આપવાવાળી છે આમાં। અને સર્વદા સર્વત્ર સર્વનું મંગલ કરે એ જ ભાવ સાથે આજે મા કુષ્માંડાનો બીજ મંત્ર છે ઓમ રીમ કુષ્માંડ્યૈ જગત પ્રસૂત્यै નમઃ। ઓમ રીમ કુષ્માંડ્યૈ જગત પ્રસૂત્यै નમઃ। આપને હું ડિસ્ક્રિપ્શનમાં લખીને પણ મૂકીશ અને એ સાથે સ્વાગત છે આપ સર્વેનું। આપણે ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું, પ્રાર્થના કરીશું કે હે પ્રભુ ગણેશજી આપ આવો અને અમારી આજની જે સાધના છે બીજ મંત્રના પાઠ છે દુર્ગા સપ્તશતીના એના અંતર્ગત અમને સહાયતા કરો અને નિર્વિઘ્ન પૂરું થાય। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા। ઓમ શાંતિ શાંતિ શાંતિ। ખૂબ ખૂબ સ્વાગત છે આપ સર્વેનું। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। આપ સૌનું સ્વાગત છે આજની આપણે ચોથા દિવસની સાધનાની અંતર્ગત। આપણે જાણીશું આ દિવ્ય અમૃત વેળા અને આપણી અંદર પરિવર્તન લાવવાવાળી એ દિવ્ય ઉર્જા આપણને ખૂબ દિવ્યતાથી મા કુષ્માંડાની ઉર્જા ને દિવ્ય શક્તિને આહ્વાન કરશું, નમન કરીશું કે હે મા આપ આવો અને અમારા ભીતર એ દિવ્યતા પ્રદાન કરો। અમારા અનાહત ચક્રમાં આજે આપણે ધ્યાન અને ભક્તિભાવપૂર્વક મા કુષ્માંડાની જે ભક્તિ કરીશું, બીજ મંત્રના પાઠ કરીશું એ અનાહત ચક્રની જાગૃતિ માટે છે। અનાહત ચક્ર કહે છે કે હૃદય કહેવાય ને કે હૃદય ચક્ર અને હૃદય ચક્ર અનાહત કે ને સર્વ માટે ખૂબ પ્રેમ જે ભાવથી આપ બધા અહીંયા જોડો છો। હે પરમ તત્વ આપ સૌની એ કામના અને એ દિવ્યતાનો વિકાસ થાય એ જ આપણો ઉદ્દેશ્ય છે। અને દિવ્ય પ્રાર્થના કરી આપણે મા કુષ્માંડાની। તો હે મા કુષ્માંડા આ માનું સ્વરૂપ કેવું છે? કુંબળું જે હોય છે ને જેનાથી આપણે આગ્રાના પેઠા આપે ખાધા હશે એ
એટલે એને અંગ્રેજીમાં કહેવાય ને તો પમ્પકિન કહેતા હોય છે. એનું જેવું કે એના જેવું એ સૌથી ઉત્તમ. એની અંદર એટલી એ ફળમાં એ શાકમાં સકારાત્મકતા હોય છે અને ઘણા બધા લોકો 9 દિવસ એને જ ખાઈને વ્રત કરતા હોય છે. 9 દિવસ વ્રત ખાલી કુમળું ખાઈને કરે છે. એટલું સકારાત્મક હોય છે અને આ બહુ દિવ્ય ફળ છે. પૂર્ણ સકારાત્મકતા આપે છે અને કહેવાય છે કે આ પૂર્ણિમા આસો પૂર્ણિમાથી કરી અને કાર્તિક પૂર્ણિમા દરમિયાન તમે કોઈ પણ એક વખત સોમવારે શિવજીના મંદિરે એ કુમળાનું દાન કરો તો એ ખૂબ ફલદાયી હોય છે. ભગવાન વિષ્ણુની આ યોગમાયા કહેવાય છે મા કુષ્માંડાને. જ્યારે યોગ નિંદ્રાના સમયે એમના આંખોના સ્વરૂપમાં સ્થિત રહી છે અને પૂર્ણ સૃષ્ટિના પાલન કરવામાં આ સહાયક યોગમાયા બનીને રહી છે અને સૃષ્ટિ પાલન કરવાવાળી આ માતા છે. બ્રહ્માંડમાં જ્યારે ખૂબ અંધકાર હતો ત્યારે એમણે પોતાનું મન હળવું એક સ્માઇલથી મુસ્કુરાહટથી એમણે સૌના કલ્યાણ માટે એમણે ખૂબ સરસ રીતે પાલન કર્યું હતું સૃષ્ટિનું. આપણે ઘણીવાર કહીએ ને કે કોઈકને કહીએ કોઈક કામ માટે અને એ સહજ એક સ્મિત રેલાવી દે કે ઠીક છે થઈ જશે, તો કહેવાય ને કે એક આરામની દેવી, રિલેક્સની દેવી. જીવનમાં કોઈ પરેશાની હતી એમાંથી આપણે કોઈકને કીધું અને કાઢી લીધી. એક મધુરતા, એક મધુર સ્માઇલ, મધુર સ્મિત. તો આપણી ભીતર આ બધી ઉર્જા જે છે એ માં કુષ્માંડાના સ્વરૂપની શક્તિ છે. આજે ચોથી નવરાત્રિ આપણે પોતાના અનાહત ચક્રમાં અનુભવ કરશું. આપણું હૃદય એ જ રીતે શુદ્ધ પ્રેમ વહેતું હોય છે, જ્યાં ફક્ત સકારાત્મક ઉર્જાનું આપણી અંદર જે ભાવ આપણા સંકલ્પો દ્વારા બનતા હોય છે, તો આપણે કોઈ પણ વસ્તુને સકારાત્મક કરી શકીએ. તો આપણા હૃદય ઉપર કોઈ એવો ભાવ ન હોવો જોઈએ અને પૂર્ણ આપણે પોતાની અંદર દિવ્ય, જ્યારે તમે મૂળાધારથી ઉપર સાધના લઈ આવ્યા, દ્રઢતા લાવ્યા, ત્યાંથી એ શક્તિ જાગૃત થઈ ગઈ. પછી આપણે સ્વાધિષ્ઠાનમાં ઉપર લીધી શક્તિને, મધુરતા આવી આપણા બધા રિલેશનમાં, એક દ્રઢતા, પછી મધુરતા આવી, પછી ઉર્જાને હજી કન્વર્ટ કરી આપણે એ 2 ચક્રથી ઉપર જે શક્તિ ઉત્પન્ન થઈ એને આપણે મણિપુર ચક્રમાં કન્વર્ટ કરી અને ત્યાંથી આપણે ઉર્જાને હૃદયમાં, તો હૃદયમાં શુદ્ધ પ્રેમ, આ મન છે એ બહુ મોટું સાગર છે. એને પાર કરી ગયા ને 9 દરવાજા તો છે અને 10મા દરવાજે જ્યાં પહોંચે તો મન આપણને કેવું કહે છે કે આ કાર્ય સારું છે, આ ખરાબ છે. મને કીધું કે આ ફલાણી બુરી છે તો આપણે બુરી બનાવી લેશું. તો મનને મનાવવું, મનને સ્થિર કરવું. ફલાણી પાસે ગઈ હતી તો એણે મારી સાથે આ જ અનુભવ કરેલો, એણે મારી સાથે સારો વ્યવહાર નહોતો કર્યો. તો આ બધો આપણે શું છે, આ ભૌતિકતામાં રચેલા છીએ. અંતસમાં આપણા અવચેતન સુધી, સબકોન્શિયસ માઇન્ડ સુધી એ પહોંચવા જ નથી દેતા. આપણા ચિત્ત ઉપર એ
જન્મો જન્માંતરની વૃત્તિ જે છે એ અંકલિત હોય છે, અંકિત હોય છે. એટલે જ્યારે આપણને અનુકૂળ લાગે તો ગમે, જ્યારે પ્રતિકૂળ લાગે તો આપણે બીજાને જજ બ્લેમ કરવા માંડી જઈએ. અને હૃદયથી આપણે આ નવ શક્તિ દ્વારા એને સકારાત્મક બનાવી અને એ ઉર્જાને પ્રવાહિત કરીએ તો આપણને બહારની સ્થિતિ જે છે કે જે આપણને અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, કોઈ આપણને અનુકૂળ અનુભવ આપે છે, તો આપણે એમ વિચારશું કે ફલાણાએ મને ગુસ્સો નહીં, એની ચેતના ઓછી છે અને એટલે એનો બીજા માટે આવો સ્વભાવ, એનો વ્યવહાર છે. ત્યારે આપણે ક્યારેય પોતાને નકારાત્મક બનાવી જ નહીં શકીએ. અને આપણે એ છીએ જ નહીં, આપણું સ્વરૂપ જ નથી આ, તો આપણે કેમ બનાવીએ છીએ? તો આ આપણને પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર કરાવે છે અને જે અંતરમાં થશે એ જ બહાર આવશે. આપણે વડીલો કહે ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે, તો આ હૃદય એક કૂવો છે અને એ કૂવામાં આપણે પૂર્ણ શુદ્ધ પ્રેમ પરમાત્માએ આપેલો છે, એ ભરેલો છે, પણ આપણે ભૌતિકતાવશ થઈને મનના ગોળા ઘડીને આપણે પૂર્ણ એની જ ઉપર આધારિત થઈ ગયા છીએ અને એ બ્રહ્માંડની ઉર્જાથી આપણે કનેક્ટ નથી થતા. અને કનેક્ટ નથી થતા અને પછી આપણે બીજાને જજ બ્લેમ કરવા માંડીએ અને એ જે અનાહતની ઉર્જા છે એને સંકોચી દીધી છે. અને આપણી જેટલી વિશ્વમાં બ્રહ્માંડમાં શક્તિ છે ને એટલી જ શક્તિ આપણા પ્રત્યેક માનવમાં છે. પરમાત્માએ તો બધી રીતે આપણને તૈયાર કરીને મોકલ્યા છે, પણ સાથે સાથે માયા પણ રચી છે. હવે એમણે કીધું કે હવે મેં તમને છૂટા સંસારમાં મૂકી દીધા, તમારા ઉપર છે તમે શું લ્યો છો. મારી પાસે એવી શક્તિ છે, જે કોઈ લેશે એના બધા કાર્ય પૂર્ણ થશે. ઘણા જણાને એવું લાગે, મને ખુશી થાય છે, આનંદ થાય છે કે હું અહીં આપ સમક્ષ પ્રસ્તુત કરી શકું છું ગુરુ દ્વારા આપેલી શિક્ષાને, અને આનંદ થાય છે. આપણે પોતાના અનાહતને જે સંકોચીને રાખ્યું છે એને આપણે ઓપન કરશું, એની અંદર આજે માં કુષ્માંડાની દિવ્ય ઉર્જાને પ્રવાહિત કરશું અને એને ઈ કમળને ખૂબ દિવ્યતાથી ખીલાવશું. ખીલાવ્યા પછી આપણે એ દિવ્યતા પોતાની અંદર જોજો, તમે અનુભવ કરી શકશો. ઘણા જણા એમ કહેતા હોય ને કે મારે તો એટલું કામ છે કે મને જરા પણ ફુરસત નથી, પણ આ ઉર્જા બી જરૂરી છે, જેના માટે આપણે જન્મો જન્માંતરથી ભટકીએ છીએ અને આત્મબોધની પ્રાપ્તિ જ નથી કરી શકતા. તો ખૂબ દિવ્યતાથી આપણે માં દુર્ગા સપ્તસતીના બીજ મંત્રનો પાઠ કરીશું અને ત્યાર પછી થોડુંક માં કુષ્માંડા વિશે આગળ કહીશ. અને ખૂબ દિવ્ય છે માં કુષ્માંડા, સૌનું મંગલ કરે, સૌનું કલ્યાણ કરે અને સૌના અનાહતમાં એ જાગૃતિ થાય, એ જ ભાવ સાથે આપણે બીજ મંત્રના જપ, જેને ચંડીપાઠ કહેવાય છે, દુર્ગા સપ્તસતીના પાઠ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ તત્પદમ દર્શિતમ येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ રૂમ જુમ સત્સિત ગુરુવે નમઃ. ઓમ રૂમ જુમ સત્સિત ગુરુવે નમઃ. ઓમ રૂમ જુમ સત્સિત ગુરુવે નમઃ.
ઓમ રૂમ ઝુમ સત્સિત ગુરવે નમઃ. ઓમ રોમ આદિનાથાય નમઃ. ઓમ રોમ સર્વે સિદ્ધોને પ્રાર્થના કરીશું. આપ પણ આવો અને અમારી સાથે અમને એ ઉર્જા દિવ્યતાથી પ્રવાહિત થાય અમારી ભીતર બ્રહ્માંડની, એમાં અમને સહાય કરો. ઓમ રોમ કસ્પાય નમઃ. ઓમ રોમ અત્રય નમઃ. ઓમ રોમ વસિષ્ઠાય નમઃ. ઓમ રોમ વિશ્વામિત્રાય નમઃ. ઓમ રોમ ગૌતમાય નમઃ. ઓમ રોમ જમદગ્નય નમઃ. ઓમ રોમ ભારદ્વાજાય નમઃ. ઓમ રોમ વાલ્મીકિય નમઃ. ઓમ રોમ દધીચ્યય નમઃ. ઓમ રીમ લોપામુદ્રાય નમઃ. ઓમ રોમ અગસ્ત્યાય નમઃ. ઓમ દ્રામ દત્તાત્રેય નમઃ. ઓમ રોમ માર્કંડેય નમઃ. ઓમ રોમ મશેન્દ્રનાથાય નમઃ. ઓમ રોમ ગૌરક્ષનાથાય નમઃ. ઓમ રોમ નવનાથાય નમઃ. ઓમ રોમ બસવેશ્વરાય નમઃ. ઓમ રોમ નિત્યાનંદાય નમઃ. ઓમ રોમ જગન્નાથાય નમઃ. ઓમ રોમ શિવાનંદાય નમઃ. અવધૂતમ મહાસિદ્ધમ આદિવ્યાધિ પ્રશ્મનમ ભોગમોક્ષમ પ્રદમ દેવમ મહાસિદ્ધમ નમામ્યહમ. ઓમ પરમેશ્વર પરમેશ્વર્યય નમઃ. ઓમ રોમ ભવાય દેવાય નમઃ. ઓમ રોમ સર્વાય દેવાય નમઃ. ઓમ રોમ રુદ્રાય દેવાય નમઃ. ઓમ રોમ ભીમાય દેવાય નમઃ. ઓમ રોમ સર્વાય દેવાય નમઃ. ઓમ રોમ ઉગ્રાય દેવાય નમઃ. ઓમ રોમ મતો દેવાય નમઃ. ઓમ રોમ પશુપતે દેવાય નમઃ. ઓમ રોમ ઈશાનાય દેવાય નમઃ. શિવ અષ્ટભૈરવ સ્વરૂપ. ઓમ રોમ અસિતાંગ ભૈરવાય નમઃ. ઓમ રોમ રૂરુ ભૈરવાય નમઃ. ઓમ રોમ ચંડ ભૈરવાય નમઃ. ઓમ રોમ ક્રોધ ભૈરવાય નમઃ. ઓમ રોમ ઉન્મત્ત ભૈરવાય નમઃ. ઓમ રોમ કપાલ ભૈરવાય નમઃ. ઓમ રોમ ભીષણ ભૈરવાય નમઃ. ઓમ રોમ સંવાર ભૈરવાય નમઃ. સિદ્ધ કુંજિકા સ્તોત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ ગ્લોમ હુમ ક્લીમ ઝુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ. નમસ્તે મધુમર્દને. નમઃ કૈટભારણ્યે. નમસ્તે મહિષાગ્નિ. નમસ્તે સુભદ્રે ચ નિશુંભાસુરધાત્ની. જાગૃતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે. એંકારી સૃષ્ટિ રૂપાય. હિંકારી પ્રતિપાલિકા. ક્લિંકારી કામરૂપણીએ. બીજરૂપે નમસ્તુતે. ચામુંડા ચંદ્રઘાતિન ચ એંકારી વરદાયિની. વિચ્ચે ચા ભયદા નિત્યમ. નમસ્તે મંત્રરૂપણી. ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની. વામ વેમ ભૂમ વાગેશ્વરી. ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી. સામ સીમ સુમ મે શુભમ કરું. હોમ 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 હુંકાર રૂપણીએ. જમ 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 જન્મનાંદની. ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે. ભવન ન્યાયતે નમો નમઃ. અંગ કમ ચમ તમ તમ પમ યમ સમ વેમ ધૂમ. એમ વેમ હમ સમ દિજાગ્રમ દિજાગ્રમ. ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણ. ખામ ખીમ ખૂમ ખેચરી તથા. સામ સીમ સુમ સપ સતી દેવ્યા. મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મે. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. દુર્ગાદેવી રક્ષા કવચ. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. 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 પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ. શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંતરાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. મધુ કૈટભવધ. શ્રીમ રીમ ક્લીમ શ્રીમ પ્રીમ રામ રીમ સોમ પ્રેમ રેમ લયમ મ્લેમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ વેમ ક્રીમ વેમ રોમ યોમ જુમ હમ સ સમ રોમ યમ વિમ વેમ ચેમ રીમ ક્રમ સમ કમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ આમ દ્રામ દ્રોમ રામ દુમ સામ રીમ શ્રોમ જુમ ડુમ લહુમ શ્રુમ પ્રીમ રમ વમ બ્રીમ બ્લુમ સ્ત્રોમ બ્લામ લુમ સામ રોમ સોમ ક્રૂમ સોમ શ્રોમ વમ ત્રુમ ક્રોમ ક્લુમ શ્રી ક્લીમ શ્રીમ બ્લુમ ઠામ ઠ્રીમ સ્ત્રીમ સ્લુમ કેમ ચામ ફ્રામ જીમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રૂમ સ્ત્રુમ જામ વોમ ઓમ શ્રીમ રૂમ ઓમ રૂમ ક્લીમ દુમ રીમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ જુમ ડેમ શ્રોમ શ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ.
ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ. અધ્યાય બીજો. મધુકૈટ મહિષાસુર સૈન્યવધ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. શ્રોમ શ્રીમ સોમ રોમ રેમ ક્લીમ ચા મુંડામ યેમ વેમ ચેમ એમ સોમ બ્રામ ત્રોમ લુમ વમ રામ ક્રીમ રોમ સોમ યમ એમ મોમ સહ હમ સમ સોમ સમ હમ રોમ લીમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ ફ્રેમ સમ રામ સ્મુમ ઓમ ગુમ વ્યુમ રૂમ વેમ રામ ક્રૂમ મુમ લહિમ શ્રોમ દુમ દુદુમ સોમ ક્રામ સહોમ લીમ શ્રૂમ ગેમ ક્રૂમ ત્રોમ સ્પીમ કસીમ ફ્રોમ રીમ સામ સ્મીમ રોમ ટુમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો. મહિષાસુર વધ. શ્રોમ ક્લીમ સામ ત્રોમ પ્રોમ ગ્લોમ ક્રોમ બ્રીમ સ્લીમ રીમ રોમ શ્રામ ગ્રીમ ક્રૂમ ક્રીમ યામ ગ્લુમ દુમ ક્ષમ ગ્રીમ ક્રોમ સ્લીમ વામ શ્રૂમ ગ્લુમ લીમ પ્રેમ રૂમ રોમ દેમ નુમ આમ ફ્રામ પ્રેમ દમ ફ્રીમ રીમ ગમ સ્ત્રોમ શ્રોમ સામ શ્રીમ જુમ હંસ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. ઇન્દ્રાદિ સ્તુતિ. શ્રોમ સોમ દીમ પ્રેમ યામ રૂમ વમ સુમ શ્રામ ઓમ લૂમ ડુમ ઝુમ ધૂમ ત્રેમ લહિમ શ્રીમ એમ રામ લહુમ ક્લુમ ક્રામ લૂમ ફ્રેમ ક્રીમ લૂમ ધેમ શ્રોમ શ્રોમ રોમ પ્રેમ રેમ ત્રોમ રોમ ગીમ યુમ લહિમ લહુમ શ્રોમ ઓમ અમ હોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિમાં સરસ્વતી દેવતા અનુષ્ઠુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મહાસરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પાંચમો. દેવદૂત સંવાદ. શ્રોમ પ્રીમ ઓમ રીમ લીમ ત્રોમ ક્રીમ રોમ રેમ શ્રીમ રોમ ક્લીમ રોમ શ્રીમ મ્લીમ પ્રૂમ સોમ સ્ત્રીમ ગ્લુમ વ્રીમ સો લૂમ લૂમ દ્રામ કસામ સ્મીમ ગ્લોમ સ્કમ ત્રુમ સક્લુમ ક્રોમ ચછ્રીમ મ્લુમ ક્લુમ સામ લહિમ સ્તુમ લીમ લીમ સમ લૂમ સુમ શ્રૂમ ઝુમ સ્લીમ સ્કીમ ક્લામ શ્રૂમ રમ રીમ કસરૂમ દ્રોમ ક્લોમ ગામ સમ લસરામ ફ્રેમ સ્લામ લૂમ ફ્રેમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રૂમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ સામ લમ ભેમ લૂમ રોમ એમ ચેમ ક્લીમ લહિમ સ્લીમ પ્રૂમ શ્રોમ ઓમ શ્રૂમ બ્રૂમ કસ્રીમ આમ ક્રૂમ ત્રુમ ડુમ જામ લહુમ ફ્રોમ ક્રોમ કિમ ગ્લુમ છક્લીમ રમ કસેમ સહુમ શ્રોમ શ્રીમ ઓમ લૂમ લહુમ લૂમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સમક્લીમ વેમ સીમ ભૂમ લામ શ્રોમ સહેમ રોમ શ્રીમ ફ્રેમ રૂમ ચછુમ લહુમ ક્રમ દેમ શ્રીમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો. ધૂમ્રલોચનવધ. શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રોમ ત્રીમ ક્લીમ પ્રૂમ પ્રીમ લીમ રીમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ રૂમ શ્રામ સમક્લીમ લૂમ સો રોમ ક્રૂમ સોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય સાતમો. ચંડમુંડવધ. શ્રોમ ક્રૂમ લહિમ રીમ લહિમ રમ મોમ ત્રોમ રોમ ઓમ હસુમ ક્લુમ ક્રેમ નેમ લૂમ અસ્લીમ પ્લુમ સામ સ્લુમ પ્લીમ ફ્રેમ ઓમ લીમ શ્રામ
સોમ શ્રોમ પ્રેમ સ્વેમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 8મો રક્તબીજવધ. શ્રોમ લેમ પ્રોમ એમ ક્રોમ એમ લેમ ફ્રોમ લોમ નોમ રોમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ વેમ બ્લોમ બ્લેમ સ્ત્રોમ બ્રોમ સક્લેમ શ્રોમ રેમ સેમ બ્લેમ ક્લેમ ફ્રોમ ક્લોમ રોમ બ્લોમ તેમ લોમ હમ સ્લોમ ઓમ લહોમ સ્લેમ યામ થલેમ લહેમ ગ્લોમ રોમ પ્રામ ક્રેમ ક્લેમ નસ્લુમ રેમ રોમ રેમ બ્રહ્મ સોમ સ્લેમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 9મો નિશુંભવધ. રોમ ક્લેમ લોમ ગ્લેમ રોમ અસોમ એમ બ્રોમ શ્રામ લોમ આમ શ્રોમ શ્રેમ ક્રોમ પ્રોમ ક્લેમ બ્રોમ રોમ ક્રેમ લેમ ગ્લોમ સુમ પ્લેમ રોમ અસોમ સ્ત્રામ સહોમ લુમ કસ્લીમ શ્રીમ સ્તુમ ચેમ વેમ સ્લુમ સ્લુમ ક્રોમ ક્રામ સસ્લીમ બ્રોમ રોમ ક્રામ ફ્રોમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 10મો શુંભવધ. શ્રોમ રેમ બ્લોમ રેમ લોમ રમ રેમ ગ્લેમ શ્રોમ ધૂમ રોમ દ્રોમ શ્રેમ ત્રોમ બ્રોમ ફ્રેમ રામ જુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ શ્રેમ ક્રામ સમ ક્લેમ વેમ એમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 11મો મા નારાયણીની સ્તુતિ. હે મા કુષ્માંડા, આપ સૌનું કલ્યાણ કરો એ ભાવ સાથે કરીશું આજે. શ્રોમ ક્રોમ શ્રેમ લેમ પ્રેમ સો સહોમ શ્રોમ ક્લેમ સક્લેમ પ્રેમ ગ્લોમ સિમ સ્તોમ લેમ લેમ સ્તોમ જસેમ ફ્રોમ ક્રોમ ક્રોમ લોમ સ્મેમ શ્રોમ એમ જુમ ત્રેમ દુમ રોમ ક્લેમ સોમ રોમ સ્વમ બ્રોમ સ્વમ રેમ લમ હસોમ સેમ લહેમ વેમ પ્લેમ સક્લેમ સ્ત્રામ પ્રમ લેમ શ્રોમ સ્મામ સ્તોમ સહિમ થપ્રેમ રોમ શ્રામ લેમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો ફલસ્તુતિ. રેમ ઓમ શ્રેમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કોમ તેમ ફ્રેમ હંસ ચેમ સોમ પ્રેમ બ્લુમ આમ ઓમ રેમ લહેમ ક્રેમ દ્રામ શ્રેમ સલેમ ક્લેમ સ્લુમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ રૂમ દ્રુમ ક્લોમ ઓમ સુમ ચેમ રૂમ પ્લેમ સામ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો સુરત અને વૈશ્યને યોગ્ય વર પ્રદાન થયું. મા ભગવતી તો બહુ દયાળુ છે. એ મા નવદુર્ગા, આપ સૌનું કલ્યાણ કરો, સૌને એમના કર્મ અનુસાર ફલ આપો એ જ ભાવ સાથે. શ્રોમ બ્રેમ ઓમ ઓમ રામ શ્રેમ સ્વામ શ્રેમ શ્રામ ઓમ પ્લેમ સોમ રેમ ક્રેમ લોમ રેમ ક્લેમ પ્લેમ શ્રોમ સ્લેમ લેમ શ્રોમ રોમ ઓમ રેમ ત્રોમ ઓમ સુમ પ્રેમ શ્રેમ રોમ આમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મૃત્યુંજય મંત્ર. ઓમ રૂમ જુમ સ ઓમ ભૂર્ભુવઃ સ્વમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂક્મી બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવ ભુવ ઓમ સહ ઝુમરુમો. દુર્ગા દુર્ગતિ સમની દુર્ગા પદ્મની વાળની દુર્ગમ છેદની દુર્ગસાધની દુર્ગનાશની દુર્ગતો દ્વારણી દુર્ગનિયંત્રી દુર્ગમાપહા દુર્ગમ જ્ઞાનંદા દુર્ગમ દૈત્યલોક દ્વાનલા દુર્ગમા દુર્ગમાલોકા દુર્ગમાત્મ સ્વરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાન ભાસની દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમા સુરસંત્રી દુર્ગમાયુદ્ધારણી દુર્ગમાંગી દુર્ગમત્તા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગભામા દુર્ગાભા દુર્ગાદારણી. ઓમ નમઃ ચંડિકાય
ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. જય જય માં અંબે માં, દુર્ગે માં અંબે માં, જય દુર્ગે દેવી. રક્ષા કરો, જાગ્રત ભવ, પ્રસન્ના ભવ, ચૈતન્યા ભવ, વરદા ભવ. એ જ ભાવ સાથે મા કુષ્માંડાની આપણે ભક્તિ કરી ખૂબ દિવ્યતાથી આપણે આ અદૃશ્ય રૂપે આપણા શ્વાસની સાથે જોડાઈને હર પલ કાર્ય કરી રહી છે એને અનુભવ કરવાનું. અને મા કુષ્માંડાની શક્તિને આપ ખૂબ દિવ્યતાથી પોતાની અંદર કે મારું આ કાર્ય મારે આમાં મન નથી લાગતું, કેમ પૂરું કરવું, તો એટલી વાર સુધી એ ઉર્જાને એ કાર્યમાં ઉપયોગ કરવો કે કોઈ પણ ચિંતન મન ઉપર એ શ્વાસ ઉપર ન કરવું. એક નાદ દ્વારા હર પલ આપણી સાથે જોડાયેલું એ શ્વાસ સાથે જોડાયેલા રહો. હર વખત ધ્યાનમાં કહે ને મનને શ્વાસ સાથે જોડો. એને ન અતીતમાં, ન ભૂતકાળમાં, ન વર્તમાનમાં, ફક્ત ભવિષ્યની ચિંતામાં નહીં કે ભૂતકાળની ચિંતામાં નહીં, પણ મનને વર્તમાનમાં જોડો. આપણે શું કરીએ છીએ? ચાર લોક શું કહેશે, આગળની પળને વિચારીને કાલે શું થશે, જે કાર્ય આપણાથી થઈ ગયું, કોઈકથી કાંઈક વ્યવહાર ક્યાંક અસફળતા મળી, એ આપણા ચિત્તને પૂર્ણ બ્લોક કરે. એ જ પ્રભાવમાં રહીએ તો અને આપણું અનાહત બ્લોક થાય, આપણું હૃદયમાં બ્લોકેજ આવે અને ભવિષ્યમાં પણ એવું જ કાર્ય થઈ જાય. એટલે ન કહેવાય ને, ન ભૂતકાળનું વિચારું, જે વીતી ગયું એ ગયું, જે પલ બીત ગયા વો પલ મેં નહીં રોના चाहिए. અને જે પળ હજી આવ્યો જ નથી તો એની માટે આપણે ચિંતિત રહી અને આપણું આજ શા માટે નુકસાન કરવું. તો આપણે શેમાં જીવવું છે? આજમાં, વર્તમાનમાં. કે મારી સાથે ભૂતકાળમાં મેં કામ કર્યું હતું તો મને સફળતા નહોતી મળી, મને ફળ ન મળ્યું, તો એ મનને તરત પોતાના શ્વાસની સાથે કનેક્ટ કરો અને એ મનને કહો કે આ કામ નથી કરવું, આ શ્વાસ ઉપર કેન્દ્રિત કર. અને એવી રીતે ઓફર કરો, અફર્મેશન. અને આવી જ રીતે ઘણા બધા એ કાર્ય પૂર્ણ થઈ ગયું. તમે મનને દિશા બદલી નાખી તો તમારી જે સુસુપ્ત અવસ્થામાં અણુઓ છે એ પૂર્ણ રૂપે સશક્ત થશે. અને તમારું કહેવાય ને કે એ પલ જે અત્યારે જીવીએ છીએ એને ખાઈ જાય, આપણા સમયને, આપણા જીવનને આપણને ખબર જ નથી પડતી અને અંતમાં આપણે ખાલી ખોખું થઈ જઈએ. અને જ્યારે સમય આવે ત્યારે જવાનું, ત્યારે આપણને કેવું થાય છે, આપણને જ્યારે સમય આવે ત્યારે કહેવાય છે કે અંતિમ ક્ષણોમાં આખા જીવન ચરિત્રની, એટલે એ આત્માએ કેટલા જન્મ લીધા, જન્મો જન્માંતર એમની કઈ ત્રુટિઓ થઈ, એમનાથી કઈ સત્કાર્ય થયા, એ બધી આપણે કેમ ઘર બને ત્યારે એક બ્લુ ફિલ્મ બનાવીએ, એવી રીતની પૂરી આખરી પલમાં પૂરી આ ફિલ્મ આપણી સમક્ષ રજૂ થાય, આખી એક સ્ક્રીન ઉપર આપણી આંખ સમક્ષ. અને ત્યાર પછી આપણને અફસોસ થાય કે અરે રે, મારી પાસે તો ઘણો સમય હતો પણ મેં કંઈ કર્યું જ નહીં. વ્યર્થ ભૌતિકતામાં જે વીતી ગયું એમાં અને જે આવ્યો નથી એ પળમાં સમય આ જ બરબાદ કરી નાખ્યું, સરળ ભાષામાં કહીએ તો સૌ ધ્યાનીઓને મારી એક વિનંતી છે કે તમે મા કુષ્માંડાની આજની ભક્તિ કરો, આજનો જે પાઠ કરો,
તમે પાઠ કરવામાં સક્ષમ નથી તો પાઠ વગાડી લેજો, એ જ ઉર્જા તમને મળશે. એ 100% મારો દાવો છે. અને માં કુષ્માંડા બહુ દયાળુ છે, સૌનું કલ્યાણ કરે, સૌનું જગતમાં હિત થાય એ જ ભાવ સાથે આપ સૌને જય માતાજી, જય માં કુષ્માંડા, જય અંબે, ઓમ નમઃ શિવાય, જય હિન્દ, જય ભારત, સૌનું કલ્યાણ થાય. ધન્યવાદ.